નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે અને વિષય પર ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે તમે જુઓ કે પ્રદૂષણનું સ્તર સતત આપણા રાજ્યની અંદર વધી રહ્યું છે અને એટલા જ માટે આજનો જે વિષય છે ગુજરાતમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બન્યો છે, જેનું કારણ છે અત્યારે કહેવાય ને કે AQI છે અમદાવાદની અંદર વાત કરીએ તો 200થી વધુ નોંધાયો છે। 7 એવા વિસ્તારો જ્યાં સૌથી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। સાથે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર એટલો બધો AQI જોવા મળી રહ્યો છે જેના કારણે હવે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। હવા જે છે તે ઝેરી બની રહી છે। જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે જે રીતે અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI જે રીતે નોંધાઈ રહ્યો છે, ખરેખર આ ચિંતાજનક વિષય અને આ સાથે આપણે જોઈએ કે શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ જેના કારણે વધી રહી છે અને ખાસ કરીને જોઈએ તો ધુમાડો, રજકણો, આવા ઘણા બધા કારણો, વાહનોના ધુમાડા પણ ઇનફેક્ટ આપણા શરીર પર, આપણા સ્વાસ્થ્યને અસર કરતા હોય છે। ત્યારે સૌથી મહત્વની વાત જે છે કે શ્વાસ સંબંધિત જે સમસ્યાઓ છે તેના દર્દીઓમાં 30% જેટલો વધારો નોંધાયો છે, એટલે કે ચોક્કસથી આ ચિંતાનો વિષય છે। સાથે COPDના દર્દીઓ માટે પણ વાત કરવી છે કે COPDના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જે એક ચિંતાનો વિષય બની ગયો છે। આપણે એક નાની સમસ્યા ગણતા હોઈએ છીએ પરંતુ આગળ જઈને એ સમસ્યા ઘણી મોટી સાબિત થઈ શકે છે। જે રીતે અત્યારે પ્રદૂષણના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કહેવાય ને કે માસ્ક વિના નીકળવું હવે દરેક લોકો માટે મુશ્કેલ બની ગયું છે અને કેટલાક લક્ષણો છે જે આપણી અંદર પણ જોવા મળતા હશે, ક્યાંક સતત ખાંસી આવી અને કહેવાય ને કે ઘણા બધા એવા થાક લાગવો, આવા પણ લક્ષણો જોવા મળતા હોય છે। તો ચોક્કસથી એની ઉપર ચિંતા વ્યક્ત થવી જરૂરી છે। તો આ સાથે જ આ ટોક શોની અંદર આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર હરેન્દ્ર ઠક્કર, જેઓ સિનિયર પલ્મોનોલોજિસ્ટ છે। સ્વાગત છે હરેન્દ્રજી આપનું। મેડમ જી, અને સાથે અન્ય એક ગેસ્ટ જોડાયા છે એક્સ મેમ્બર GPCB માંથી NM તભાણીજી। સ્વાગત છે આપનું પણ કાર્યક્રમની અંદર। નમસ્તે। જી, જે રીતે મેં વાત કરી કે પ્રદૂષણનું સ્તર સતત રાજ્યની અંદર વધી રહ્યું છે, તો તભાણીજી શું કારણ છે પ્રદૂષણના સ્તરમાં શા કારણથી સતત વધારો થઈ રહ્યો છે? પ્રદૂષણના સ્તરમાં સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એના સ્તરમાં જે વધારો થવાનું કારણ એ હોય, એક તો શિયાળો હોય, કોઈ પણ વિશ્વના કોઈ પણ સ્તરમાં તમે જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, શિયાળો હોય એટલે હંમેશા હવાનું સ્તર જે ખરું ને, જેને કહેવાય ને કે MMD મેક્સિમમ મિક્સિંગ ડેપ્થ, એ સ્તર નીચે હોય એટલે હવામાં જેટલા પણ પોલ્યુટન્ટ્સ હોય એ બધા નીચલા લેવલ પર હોય। ડિસ્પર્ઝન જે પેલું કેવું છે કે લગભગ 4, 5, 10, 15 કિલો 8-10 કિલોમીટર કે એટલા સુધી જે થતું હોય ડિસ્પર્ઝન હવામાં બધાનું તત્વોનું, એની જગ્યાએ 100, 200 કે 500 મીટર જ હોય। હવે 500 મીટરના સ્તરમાં આ બધી જ ઝેરી હવા, જેને કહી શકાય કે જેમાં પોલ્યુટન્ટ્સ હોય એટલે ઝેરી જ કહેવાય, કે જેમાં SPM વધારે હોય, બાકીના ગેસીસ વધારે હોય, તો એ સ્વાસ્થ્ય માટે સારું નથી એટલે આપણે એને ઝેરી જ ગણતા હોઈએ। તો એનું પ્રમાણ વધી જતું હોય એટલે એ પ્રમાણ વધે એટલે દરેક જગ્યાએ થવાનું છે। જેમ જેમ ઔદ્યોગિકરણ વધતું જાય, જેમ જેમ ડોમેસ્ટિક આપણા વધતા જાય વપરાશ, જેમ જેમ આપણા વાહનોનો વપરાશ વધતો જાય, એમ હવામાં આ બધા પોલ્યુટન્ટ્સ આવવાના છે। હવે દિવસ દરમિયાન તમે જેટલા પોલ્યુટન્ટ્સને હવામાં રિલીઝ કર્યા છે, એ ચાહે કોઈ પણ પ્રકારની કોમર્શિયલ હોય, ડોમેસ્ટિક હોય, આપણી વ્હીકલની હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય, એ જે હવામાં આપણે જે છોડ્યા છે ગેસીસ હોય કે બળતણ વાપર્યા પછી જે સસ્પેન્ડેડ પાર્ટિકલ હોય, મેટર્સ, એ બધા એ જે દિવસ દરમિયાનની હવાની સાથે ટ્રાવેલ કરીને એની વિન્ડ વેલોસિટી સાથે ડિસ્પર્સ થવા માટે ઘણે દૂર લાંબા અંતર સુધી જે જતા હોય, એની જગ્યાએ શું થવાનું, એ બહુ લાંબા અંતર સુધી જઈ શકશે નહીં। પ્લસ વહેલી સવારે હવાનું સ્તર જેવું ડેન્સ થશે એટલે એ બધા જ પોલ્યુટન્ટ્સ બધા નીચે આવશે એટલે એ ગાળામાં શું થાય, આ જ વસ્તુ આપણે જે જોઈએ છે કે શિયાળામાં જ કેમ આવું, બાકીના ઋતુમાં નથી હોતું, પણ ડિસ્પર્ઝન ઉનાળામાં સૌથી વધારે થાય અને ચોમાસામાં તો વરસાદના કારણે બધું એની સાથે બધા વરસાદના પાણી સાથે બધું નીચે સેટલ થઈ જવાનું છે એટલે આપણને જે સમસ્યા થાય છે ફક્ત ને ફક્ત શિયાળામાં થાય છે। અને શિયાળામાં થવાનું કારણ એક આ જ છે કે એ હવાના જે પોલ્યુટન્ટ્સ છે એ ડિસ્પર્સ થતા નથી। હવે આપણને વર્ષોથી કહેવામાં આવે કે વહેલી સવારે ઉઠીને દોડવા જાવ ને ચાલવા જાવ, હકીકતમાં સૂર્યાસ્ત અને સૂર્યોદય એ ગાળામાં થોડું ધ્યાન રાખવું અને સૂર્યોદય થયા પછી 10-15 મિનિટ કે અડધા કલાક પછી જ બહાર નીકળવું જોઈએ અને તો જ સારું, કેમ કે એ જેમ ટેમ્પરેચર વધશે એમ ડિસ્પર્ઝન એનું વધશે એ પોલ્યુટન્ટ્સનું। તો હંમેશા ચાલવા માટે એ સમયગાળા જવું અને એના માટે સૌથી સારો ઉપાય તો એ છે
તમે જો ગ્રીનરી વધારે ડેવલપ કરશો તમારી આસપાસના હમ, એરિયામાં, તો બિલકુલ. મોટાભાગના પોલ્યુટન્સ જે ખરા ને એસપીએમ, તો એના જાઠા હમ, પાંદડામાં એ બધામાં રોકાઈ જશે. અવાજનું પ્રદૂષણ તો ઘટશે સાથે સાથે આ પોલ્યુટન્સ, એ ઘણા બધા પોલ્યુટન્સને પાંદડાઓ એબ્ઝોર્બ કરી લે છે. જી એ ચાહે ગેસીસ હોય કે એસપીએમ હોય. તો આપણે જોતા હશું કે જી પાંદડા ઉપર કેટલી બધી રચકણો બાજે, પણ એ બધું જ એ એબ્ઝોર્બ કરી લેતું હોય. ચોમાસામાં એ બધું વોશ આઉટ થઈ જાય. એટલે જેટલી ગ્રીનરી હોવી જોઈએ એટલી સિટીમાં મેન્ટેન થતી નથી. નથી, આપણા બિલકુલ. આસપાસના ઘરોમાં પણ મેન્ટેન થતી. દરેક હમ, વ્યક્તિએ આના માટે સજાગ થઈ અને એ વસ્તુ કરવાની જરૂર છે કે જેટલી થાય એટલી ગ્રીનરી કરો. તો સૌથી પહેલો ઉપાય તો એક આ છે, ગ્રીનરી. બીજું, જી આ બધી પ્રવૃત્તિ માટે જે આપણે એર પોલ્યુશન કંટ્રોલ માટેના મેજર જે લેવા જોઈએ, જેમ કે હમ BS5 લાવો કે BS6 લાવો. હવે તમારી ગાડી જો હોય એ હમ BS1 ની જ લેવલનું હોય કે જે પોલ્યુટન્સ એટલા ટ્રેપ કરી શકતું હોય, એના જી એક્ઝોસ્ટમાં જોરદાર ધુમાડા નીકળતા હોય, અને પછી આપણે કઈ હવાનું પ્રદૂષણ બહુ છે સિટીમાં, તો મને જી કે એવા વ્હીકલ વાપરનારને કોઈને એવું કહેવાનો હક જ નથી કે હવાનું જી જી પ્રદૂષણ બહુ વધારે છે ને આ બહુ ઝેરી થઈ ગયું છે. સૌથી પહેલા હમ ઝેર આપણે જ ફેલાવી છે, એ ચાહે ઔદ્યોગિક હોય કે ડોમેસ્ટિક જી હોય જી કે કોઈ પણ હોય. તો એ ચોક્કસથી વસ્તુને તપાણીજી નિયંત્રિત આવું છું કરવાની આપની જરૂર પાસે. છે. જી જી આપણી સાથે ડોક્ટર પણ જોડાયા છે. ડોક્ટર હરેન્દ્ર, સૌથી પહેલા તો તમારો ફોન સીધો કરી દેજો પ્લીઝ. અને હા. હરેન્દ્ર, આપને પૂછવું છે કે જે રીતે તમે જુઓ કે અત્યારે કોવિડ પછીના જે વર્ષો છે એમાં જે પ્રમાણે મેં COPD નું એક કારણ જણાવ્યું છે કે એ ડિસીઝની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે. શ્વાસ સંબંધિત સમસ્યા પણ એની અંદર જોવા મળી રહી છે. એવા દર્દીઓમાં 30% વધારો જોવા મળી રહ્યો છે. શું ખરેખર આવું બની રહ્યું છે? હા, સાહેબે કીધું એમ પોલ્યુશનના સ્તરનો વધારો થઈ રહ્યો છે. જેમ જી તમે જણાવ્યું કે એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ આપણા અમદાવાદમાં છેલ્લા 3 મહિનામાં ખૂબ વધારે આવ્યું છે. અને જી ખાસ કરીને દિવાળી પછીનું જે આપ સમય જુઓ અને જે રીતનું વાતાવરણનું ચેન્જીસ થઈ રહી છે, એ રીતે જે સસ્પેન્ડેડ પાર્ટિકલ મેટર્સ નું જે ડિસ્પર્શન હમ થવું જોઈએ એ નથી થતું. એટલે બિલકુલ જે જી સામાન્ય માણસ છે એને શ્વાસોશ્વાસમાં પણ આ રજકણો લગભગ 30 થી 40% માત્રામાં વધારે અંદર જાય છે. એટલે જેનું પ્રમાણ, એટલે જેના કારણે શ્વાસ નળીમાં બળતરા થાય, શ્વાસ નળીમાં સોજો આવે. એટલે પર્ટિક્યુલરલી જે માણસો 10 થી 20 વર્ષ સુધી બીડી પીને જે ધુમાડાની અસર શરીરના ફેફસામાં થતી હોય, એવી જ અસર આ જી પ્રદૂષણ આપણા ફેફસામાં કરે છે. એટલે તમે જે જણાવ્યું કે 30% વધારો થાય છે, એ બહુ સાચી વાત જી છે કે જે યંગ પોપ્યુલેશન અમારી પાસે થાક લાગી જવો, શ્વાસ ચડવો, છાતીમાં બળતરા થવી, આ કમ્પ્લેન સાથે લગભગ આવતા હોય છે. અને જેનું અમે વ્યવસ્થિત હમ જો ફેફસાની તપાસ કરીને PFT નો ટેસ્ટ કરીએ તો એમને COPD ના જ લક્ષણો અને એ પ્રમાણેનું ફેફસાનું અવમૂલ્યન જોવા મળે છે. એટલે જે જી ડોક્ટર હરેન્દ્ર, મારો ક્વેશ્ચન એ છે કે કેવા લક્ષણો છે જેનાથી હવે 40 વર્ષની ઉંમરે પણ આપણે સતર્ક થઈ જવું જરૂરી છે? કેવા લક્ષણો હોય છે COPD ના, એ જણાવશો? COPDમાં જે લક્ષણો મુખ્ય જે છે, જે ખૂબ ઝડપથી જી થાક લાગી જવો, ખાંસીનું સતત હમ ગળફાવાળી ખાંસી આવી, અને છાતીમાં દુખાવો હમ રહેવો, અને ઝીણો કે સતત ગળામાં દુખાવો રહેવો, આ COPD ના ખાસ લક્ષણો જી છે. અને હમ બિલકુલ ઠીક. રાઈટ. જી જી. અને આ અને લક્ષણ ડોક્ટર હરેન્દ્ર, જે રીતે ઘણા દર્દીઓ એવા પણ હશે કે જેમની કહેવાય ને કે દર્દીની પરિસ્થિતિ વણસે અને ફેફસાને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ તમારી પાસે દર્દીઓ આવતા હશે, તો વહેલા PFT આપે જે પ્રમાણે જણાવ્યું કે PFT કરવું શક્ય હોય છે, કરાવવું જોઈએ, તો શું છે આ PFT સ્ક્રીનિંગ અને કઈ રીતે કરવામાં આવે છે? એનું નિદાન કઈ રીતે પોસિબલ છે? PFT એક નાનકડું મશીન છે જે બિલકુલ પોર્ટેબલ યુનિટ આવે છે, જેમાં ફેફસાની કાર્યક્ષમતા માપવાની હોય છે. એમાં એક ભૂંગળી મોઢામાં મૂકીને એમાં ફેફસામાં એ ભૂંગળીમાં જોરથી ફૂંક મારીને પછી શ્વાસોશ્વાસની ગતિનું નિયમન કરવામાં આવે છે. જે રીતે ફેફસામાં આપણે હૃદયમાં તકલીફ હોય તો ECG નામની એક તપાસ કરતા હોઈએ છીએ કે હૃદયમાં કઈ તકલીફ હોય અથવા હૃદયને લોહી ઓછું પહોંચતું હોય તો ECG દ્વારા જાણી શકાય છે. સેમ વે PFT થી તમે ફેફસાની કાર્યક્ષમતા, એટલે તમે જે બહાર ફેફસામાં હવા કાઢવાની જે કાર્યક્ષમતા છે એ માપવા માટે PFT છે. એનું મશીન ખૂબ જ પોર્ટેબલ હોય છે અને ખૂબ સરળ ટેસ્ટ છે. એટલે
તે જી તમે જે જણાવી રહ્યા છો કે જે શ્વાસોશ્વાસની સમસ્યા છે એનું ઝડપથી નિદાન માટે આ પીએફટી નામની તપાસ જે દરેક સ્ક્રીનિંગ ટૂલમાં અથવા તો દરેક હેલ્થ ચેકઅપમાં હવે અમે એમાં ઇન્વોલ્વ કરીએ છીએ. ચોક્કસથી. એનએમ તભાણીજી, જે રીતે આપણે વાત કરીએ તો 5 વર્ષમાં 546 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં પણ એક્યુઆઈની જે ક્વોલિટી છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, 200 ની પાર નોંધાયો છે. એટલે કે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ છે તે તૂટ્યો છે, ચોક્કસથી એમ કહી શકાય. તો બેસિકલી જીપીસીબી ની જવાબદારી શું હોય છે? કેમ પગલા નથી ભરવામાં આવતા? જીપીસીબી ની જવાબદારીમાં જો આપને કહું ને તો એ છે ને ઔદ્યોગિક જે એમિઝન જે ખરું ને એને નિયંત્રિત કરવાનું હોય, એટલે જે પોઈન્ટ સોર્સથી બરાબર. હવે જે સોર્સ જે ઓપન સોર્સિસ છે, જેમ કે હવે ક્યાંક બળતણ કોઈ સળગાવતું હોય, ડોમેસ્ટિક વેસ્ટને ક્યાંક સળગાવતું હોય, એને તો જે તે જગ્યાએ કઈ અને બંધ કરાવે છે લોકલ ઓથોરિટીની સાથે લઈને. પણ એના સિવાય જે વ્હીકલમાંથી જે આટલું બધું પોલ્યુશન થતું હોય, એના સિવાયની બાકીની કોમર્શિયલ એક્ટિવિટીઝમાં જે પોલ્યુશન થતું હોય ને, એમાં સીધો કે આડકતરો એમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો કોઈ અંકુશ હોતો નથી. એટલે એવા કેસમાં જે તે વિભાગે કે જે કાર્યરત હોય, જેમ કે પીયુસી આપણે વ્હીકલનું લેવું જ પડતું હોય છે, અને પીયુસી ના આધારે આમ જોઈએ ને તો પીયુસી જ્યારે કઢાવતા હોય અને જો પીયુસી એનું જે રિઝલ્ટ આઉટ ઓફ કંટ્રોલ હોય, ધારો કે પેરામીટર્સની બહાર હોય, તો એમાં એન્જિનમાં કે બાકીનામાં જરૂરી ફેરફાર કરાવી લેવા પડતા હોય. પણ હું માનું ત્યાં સુધી આપણે પીયુસી કરાવી નીકળી ગયા. મને એક પણ એવું એક્ઝામ્પલ કદાચ ખબર નથી, એવું હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ કોઈનું પીયુસી ધારો કે આઉટ ઓફ કંટ્રોલ હોય, એટલે આઉટ ઓફ પેરામીટર્સ નોર્મ્સ હોય, અને એને એન્જિનમાં ફેરફાર કરવા માટે એને કીધું કે ના, તમે સીધા જ ગેરેજમાં જાઓ, આ બધું કરીને લાવો, અને ફરી પાછું તમારા ટેસ્ટ કરી અને તો જ તમે રોડ પર ચાલી શકશો. મને તો યાદ નથી, એવું કદાચ મારા ધ્યાનમાં જ નહીં હોય. આવું બનતું હશે કદાચ, પણ આવું બનવું જોઈએ. આવું બનવું જોઈએ. એવા ધુમાડા ફેંકતી આપણે જે રિક્ષાઓ કે બસીસ કે એવું કંઈ પણ આપણે જોઈએ છે, તો એને તરત જ એ રીતે હોવું જોઈએ. હું એક બીજી વાત એની સાથે કહેવા માંગુ છું કે આપણે દિવસ દરમિયાન જે શ્વાસમાં આ બધી જે હવા જે ભરીએ છીએ, તેમાં બધા પોલ્યુટન્સમાં ખાસ તો એસપીએમ, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર્સ છે, એ જે આપણા શ્વાસમાં જાય ને, એમાંથી લગભગ 95% જેટલા જે પાર્ટિકલ્સ જે ખટા એ 24 કલાકના ગાળામાં જ બહાર આવી જાય. બીજા 3% જેટલા ખરા ને, એ લગભગ 72 કલાક, 3 દિવસમાં, અને 2% છે ને, એ થોડા સમય અંતરે. એટલે એ પ્રમાણે આ સામાન્ય રીતે આ રીતે હોય છે. સામાન્ય રીતે જો ફેફસાની કેપેસિટી એવી હોય, લંગની કેપેસિટી, જેમ સાહેબે કહ્યું ને, એ પ્રમાણે જો પ્રોપર ના હોય, તો એને ફેફસાના આ બધા રોગ થવાના ચાન્સીસ બહુ ઝડપથી વધી જાય. અને એટલે જ આ બધા રોગી થાય છે, કેમ કે એને ફેફસાની આમ પણ કોવિડ પછી લંગ્સની કેપેસિટી થોડી આપણી ઘટી છે, અને ઘણા બધાને એ થાય છે. તો જો આ પ્રકારની એસપીએમ જેમાં વધારે હોય એવી આપણે હવા લઈએ, તો એ હવા સીધી જ આપણા શ્વાસમાં જઈ ફેફસામાં એની દિવાલો ઉપર લાગી જાય, સ્ટિક થઈ જાય, અને ફેફસાની કેપેસિટી ઘટે. ફેફસાની કેપેસિટી ઘટે એટલે ઓટોમેટિક તમે શ્વાસ જો પ્રોપર નહીં લઈ શકો, તો હિમોગ્લોબિનની સાથે જે તમારે ઓક્સિજન બોડીમાં જે સર્ક્યુલેટ થવું જોઈએ, જે સેલ્સ માટે જરૂર છે આપણા જીવન માટે, તો એ નહીં થાય. એટલે ઓટોમેટિક ઇમ્યુનિટી ડાઉન થશે. ઇમ્યુનિટી ડાઉન થઈ એટલે બાકીના ડિસીઝ શરૂ થઈ જશે. એટલે સાહેબ કે છે પ્રમાણે આ સમયગાળા દરમિયાન પર્ટિક્યુલર શિયાળામાં સૌથી વધારે શ્વાસ સંબંધી રોગો થાય છે. એટલે આમ તો ઇન્ડસ્ટ્રીમાં જેમ આપણે કહીએ છીએ, એમ દરેક વ્યક્તિએ જ્યારે બહાર નીકળે તો પોતાના ખિસ્સામાં હેન્ડકરચીફ કે પાકીટ રાખે છે ને પૈસા, એની પહેલા સૌથી પહેલા માસ્ક રાખવું જોઈએ. બિલકુલ. અને આવી જ્યાં પણ સ્થિતિ દેખાતી હોય ત્યાં સૌથી પહેલા માસ્ક. અને શ્વાસની જેને તકલીફો છે, જેના ખબર છે કે મારા ફેફસા થોડા નબળા છે, એને તો તરત જ શ્વાસ ને પ્રોપર કરવા માટે એને માસ્કને પહેરી લેવું જોઈએ, અને તો જ એ વધારે સારી રીતે રહી શકશે. જી ચોક્કસથી. તો નભાણીજી, આપણી પણ તો જવાબદારી છે કે પર્યાવરણને બચાવવું જોઈએ. આપણી પણ એક નૈતિક જવાબદારી આપણે જો ગણીએ, તો હવે પર્યાવરણને બચાવવું હોય તો આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ, એ પણ જણાવશો. પર્યાવરણને જો બચાવવું હોય ને, તો સૌથી પહેલા તો આપણી જેમ આપણને જો ફરજોની ખબર હોવી જોઈએ, જેમ હકની ખબર છે ને, કે મારા આટલા હક છે, મને ચોખ્ખી હવા મળવી જોઈએ, ચોખ્ખું પાણી મળવું જોઈએ, મારી આસપાસ બધું ચોખ્ખું હોવું જોઈએ, તો આપણી ફરજો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે પણ ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ. આપણા વ્હીકલ, આપણી ડોમેસ્ટિક, આપણી કોમર્શિયલ, આપણી ઇન્ડસ્ટ્રીયલ બધી એક્ટિવિટીઝને પ્રોપર કરવી જોઈએ. હું ધારો કે ગમે ત્યાં પાણી નાખી દેતો હોય, ગમે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખી દેતો હોય, અથવા વ્હીકલ પ્રોપર ચલાવતો ના હોય, અને પછી હું સરકારને લોકોને બ્લેમ કરું, બહુ જ ખોટું છે.
બહુ જ જી ખોટું છે. એટલે સૌથી પહેલા તો આપણી જવાબદારી. આપણે કેટલા વ્યક્તિ હોઈશું કે જેણે જીવનમાં એક ઝાડ ઉછેર્યું હશે અને મોટું કર્યું હશે? નહીં હોય, બહુ જ બિલકુલ ઓછા હશે કે જેણે આ પ્રકારનું કર્યું હશે. એવા કેટલા હશે કે જેણે પોતાના વ્હીકલને પ્રોપરલી ચેક કરી અને પીયુસી, ટૂંકમાં એ પોલ્યુશન અંડર કંટ્રોલ છે એ પ્રમાણે ચલાવ્યું હશે, અથવા એણે એવી કોઈ એક્ટિવિટી નહીં કરી હોય કે જેના કારણે બીજાની સુખાકારીને અસર થાય. આપણે આમ હમ જોઈએ ને, હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણને આપણા દેશના નાગરિકો, આપણા ભાઈઓ પ્રત્યે એટલી લાગણી નથી, એટલી માન જી મર્યાદા નથી અને એટલો પ્રેમ નથી. તમે ફોરેનમાં જશો ને તો તમારી વ્હીકલની આગળ કે તમે આગળ ઊભા છો ને, તમારી હમ આગળ કોઈ ઊભું છે કે તમારી પાછળ, તો એ તમારી હમ રાહ જોશે. એ એવું નહીં કરે કે "એ ચાલ આગળ ખસી જા", કેમ કે એ દરેક હમ નાગરિક એકબીજાનું માન જાળવે છે. એ વ્હીકલ જી પાર્ક કરશે તો પણ માન જાળવીને કરશે. જ્યારે આપણા દેશમાં એવું નથી થતું. આપણે એવું ગણતા જ નથી કે આ ઠીક છે, આ તો આમ જ ચાલે. પણ એ હમ ખરેખર આપણે જાગૃત થઈ અને દરેક, જો મને મારા બીજા જી બાંધવો પ્રત્યે જો માન હશે ને, તો હું એવી એક પણ એક્ટિવિટી નહીં કરું કે જેના કારણે એ લોકોને દુઃખી થાય. અને એટલે જ જી જી ભગવાન બુદ્ધનું ચોક્કસ એક સરસ વાક્ય છે કે આ પૃથ્વી જે ખરી ને, એ આપણને જી આપણા પૂર્વજો તરફથી મળેલી સંપત્તિ નથી. એ હમ આપણા બાળકો માટેનું એક મહામૂલું, એ અનમોલ ધન છે જેને આપણે સાચવવાનું છે. આપણે એવું કરતા જ નથી. આપણે નેક્સ્ટ જનરેશનને જોતા જ નથી કે નેક્સ્ટ જનરેશન આપણે શું બિલકુલ આપીને જઈશું એમ. એ હમ ખરેખર હમ કરવાની જરૂર. એ દરેક નાગરિકને ધારો કે હક લેવા હોય તો પોતાની ફરજો પ્રત્યે ખૂબ સભાન થવાની જરૂર છે. અને સભાન થશે અને ચોક્કસ તો જ આ પૃથ્વી, બાકી 2050ની આસપાસ અઘરું તો થવાનું છે. હમ યસ. ચોક્કસથી. જી. ડોક્ટર હરેન્દ્ર, જે રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અહેવાલ સામે આવ્યો છે, તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. જેમ કે વિશ્વભરમાં લોકોના મૃત્યુ માટેના મુખ્ય કારણોમાં COPD, જેની આપણે વાત કરી રહ્યા હતા, ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગયું છે. એટલે કે ચોક્કસથી ભારતમાં ફેફસા સંબંધિત સમસ્યા મૃત્યુ માટે બીજું સૌથી મોટું કારણ છે. તેના વિશે શું કહેશો? બહુ સાચી વાત કીધી તમે. છેલ્લા 5 વર્ષના આંકડા ખૂબ જ આપણને ચોંકાવનારા છે અને જી ખૂબ ચિંતાકારક પણ છે કે લોકોમાં જે હેલ્થની અવેરનેસ તો વધી છે, પણ સાહેબે કીધું એમ પર્યાવરણની સુરક્ષાની જે અવેરનેસ છે સાવ ઓછી થઈ ગઈ છે. બિલકુલ અર્બનાઇઝેશન અને જે અંધાધૂંધ દોડાદોડી અને આધુનિકતાનો જે લોકોને ઘેલું લાગ્યું છે, એના કારણે તમે જી જુઓ કે ભાઈ દરેક પ્રકારના લીલા ઝાડનો સદંતર નાશ કરવામાં આવે છે. જી જી દરેક ઘરમાં જરૂર ન હોવા છતાં 1 થી 2 વાહનો વધારે હોય છે. જી દરેકના ઘરમાં એર કન્ડિશન હોય છે. એટલે આ બધું જે ટોક્સિક એમિશન્સ હમ પ્રદૂષણમાં આવે છે, એના કારણે રોજિંદી શ્વાસોશ્વાસમાં આપણે એક જાતનું ખૂબ ઝેરીલી હવાનું શ્વસન કરીએ છીએ. એટલે આપણે સ્મોકિંગ કરીએ કે ના કરીએ, પણ એક રીતે તો આપણે આવા પોલ્યુશન બિલકુલ વાળા સિટીમાં રહીને એક પ્રકારની ઝેરી હવાનું જ આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. જી જી હવે જી પ્રદૂષણના કારણે જોઈએ તો જે રીતની પાર્ટિક્યુલેટ મેટર અને જે ટોક્સિક ગેસીસ છે, કાર્બન મોનોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, સલ્ફ્યુરિક જી એસિડનું જે છે, એ બધા ખૂબ જ ઝેરી તત્વો છે જે ફેફસામાં અંદર દિવાલને ચોંટી જાય છે અને હમ ફેફસાની કાર્યક્ષમતા ઓછી કરે છે, ફેફસાના રોગો કરે છે. સાથોસાથ સાહેબે જણાવ્યું એમ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી કરે છે. જી એટલે પર્યુષણનું જે આ જે પ્રદૂષણ છે, એના કારણે જી ફેફસા સંબંધી રોગો તો થાય જ છે, પણ એની સાથે સાથે તમે આ પ્રદૂષણને કારણે ફેફસાનું કેન્સર અને આ જે હાર્ટ ડિસીઝ આ બધા વધ્યા છે. જી જી જી. પણ ડોક્ટર હરેન્દ્ર, આપણે જે રીતે વાત કરી, તો ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને જે આપણે જેટલું ગંભીરતાથી લેતા હોઈએ છીએ, પરંતુ એની બરોબર પરિસ્થિતિમાં, એની તુલનામાં કહેવાય ને કે ફેફસાના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. જ્યારે કે COPD ને સમયસર કેર સાથે કાર્યક્ષમ રીતે મેનેજ કરવું શક્ય છે કે કેમ, એ અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, ચોક્કસ શક્ય છે. આપણે જી જાણીએ છીએ કે ભાઈ જે રીતે હાર્ટની, કોલેસ્ટ્રોલ સંબંધી અને ડાયાબિટીસની અવેરનેસ વધી છે, એ જ જી રીતે આ ફેફસા સંબંધી, ફેફસાની કાર્યક્ષમતા માટેની અવેરનેસ જી વધારવાની જરૂર છે. અમારા તરફથી તો અમે દરેક ન્યૂઝપેપર છે કે ન્યૂઝ ચેનલ્સ છે, એમાં અવેરનેસ ફેલાવતા હોઈએ છીએ કે ભાઈ જેને બી જી શ્વાસ સંબંધી રોગો છે, એને સ્ક્રીનિંગ વખતે જ પોતાના ફેફસાની જી કાર્યક્ષમતા, એટલે કે PFT નામનો રોગ જે ટેસ્ટ છે, કરાવી લેવો જોઈએ, જી જેથી ફેફસાની કાર્યક્ષમતા ખબર પડે. કારણ કે લોકોને પોતાને ખબર છે કે ભાઈ
શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મને કોઈ તકલીફ નથી, પણ આને ફેફસામાં કેટલું ડેમેજ થયું છે અથવા એને ફેફસાની કોઈ રોગ થવાની કેટલી શક્યતા છે એ માટેનો જે ટેસ્ટ છે એ કરાવવા માટે એ લોકો થોડીક આળસ રાખતા હોય છે. એટલે હું તો એ પ્રમાણે જ કહીશ કે ભાઈ તમે જે રીતે હવે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની અવેરનેસ વધી છે ને તમે જે દર અઠવાડિયે બ્લડ ટેસ્ટ કરાવો છો અને પછી તમે તમારા જે નંબર્સ જોઈને ડાયાબિટીસની દવાઓની વધઘટ કરો છો, એ જ પ્રમાણે જે તમારે દર વર્ષે એકવાર તમારો પીએફટી નો રિપોર્ટ કરાવવો જોઈએ. અને જો ફેફસા સંબંધી કોઈ તમને તકલીફ હોય તો એના જે અમારા જેવા જે સુપર સ્પેશિયાલિસ્ટ છે એનું એકવાર તો ચોક્કસ મુલાકાત લઈને એમનું સલાહ લેવાનું રાખવું જોઈએ. ચોક્કસથી. એનએમ તબાણીજી, છેલ્લો મેસેજ હરેન્દ્રભાઈએ તો આપી દીધો છે, ડોક્ટર હરેન્દ્ર તો આપી દીધો છે, પરંતુ આપ શું કહેવા માંગો છો પર્યાવરણને લઈને, પ્રદૂષણને લઈને? છેલ્લો સંદેશ આપનો શું છે અમારા દર્શક મિત્રોને? પર્યાવરણની આમ જો આપણે જો માત્રા પ્રદૂષણની માત્રા જો ઘટાડવી હોય ને તો સૌથી પહેલા તો આપણે એના સંસાધનો જેને કહે ને કુદરતી સ્ત્રોત એને બચાવવાની શરૂઆત કરવી પડશે. કુદરતી સ્ત્રોત જેટલા બચશે એટલી જ આપણું પર્યાવરણ વધારે. છેલ્લા લગભગ 100-150 વર્ષમાં જ આ થયું છે. એની પહેલા આ બધી કોઈ સમસ્યા નહોતી. એની પહેલા જોઈએ જ્યારથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું ને ત્યારથી આ બધી સમસ્યા શરૂ થઈ છે. પણ એની સાથે સાથે આપણે જેને કહેવાય ને કે આપણી પોતાની જાગૃતતા, આપણી ફરજો, એ ફરજો પ્રત્યે આપણે સભાન નથી રહ્યા. આપણે એમ કહેવાય ને કે બહુ જ ઇગ્નોર કરી છે. તો ઇગ્નોર કર્યા વગર દરેક વ્યક્તિ વિચારે કે મારે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જો ઘટાડવું હોય તો મારે શું કરવું જોઈએ, મારે વ્હીકલનું પોલ્યુશન ઘટાડવું છે તો મારે શું કરવું જોઈએ, મારે જો ચોખ્ખી હવા જોઈએ છે તો મારી આસપાસમાં વૃક્ષો હોવા જોઈએ કે ના હોવા જોઈએ એ વિચારવું જોઈએ. જો મારી પોતાની ઇન્ડસ્ટ્રી હોય તો મારે વિચારવું જોઈએ કે હું સોલિડ ફ્યુઅલ વાપરું છું તો એના કારણે જે એર પોલ્યુશન થશે તો એના માટે મારી પાસે એર પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ એટલે એપીસી એ પ્રોપર છે કે નહીં, એ બરાબર ચકાસાય કે છે કે નહીં, એનું વખતો વખત એનું મોનિટરિંગ, એનું મેન્ટેનન્સ થાય છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. એવી જ રીતે જેટલી કોમર્શિયલ એક્ટિવિટીઝ છે કે જેમ કે હું કદાચ મારા ત્યાંથી કંઈ પણ ડિસ્પોઝ કરું તો ડિસ્પોઝ કરશું તો એનું અલ્ટિમેટલી શું કરવું પડે કે જે રિસાયકલ કરવાનું હોય તો જેટલું રિસાયકલ પ્લાસ્ટિક છે કે મેટલ છે કે ગ્લાસ છે રિસાયકલ થશે, બાકીનું બધું જે ઇનટ છે બહાર પડ્યું રહેશે. હું એક સાદું ઉદાહરણ આપું કે તમે રોડનું કામ ચાલ્યું છે, હવે રોડનું કામ ચાલ્યું છે, ખોદીને નીકળી ગયા, હવે ત્યાં જે માટી પડી રહી ગઈ છે ને એ વ્હીકલ જેટલા ચાલશે ને એટલું જ એ ધૂળ ઉડાડતા જશે અને વ્હીકલ જેમ ચાલશે એમ એ વધારે પેલી ગ્રાઇન્ડ થતી જશે એટલે ફાઇનનેસ વધશે. ફાઇનનેસ જેટલી વધશે એટલું એનું વોલ્યુમ વધતું જશે, એ વધારે હવાને પ્રદૂષિત કરશે. એટલે દરેકે જેમ કે હું સિવિલ એન્જિનિયર છું તો મારે બી જોવું છે કે રોડના કામ કે કન્સ્ટ્રક્શનના કામમાં કેટલું ઘટાડી શકાય. આ બધા જ કરવાની જરૂર, દરેકનો સહિયારો પ્રયાસ છે અને તો જ થઈ શકે. હાજી, ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા, ડોક્ટર હરેન્દ્ર અને એનએમ તબાણીજી. આપ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો જે રીતે જ્યારે પર્યાવરણની વાત આવે છે, પ્રદૂષણની વાત આવે છે, ત્યારે આપણી પણ નૈતિક જવાબદારી છે. આપણે પણ મદદરૂપ થઈ શકીએ છીએ. જે રીતે ગ્રીનરી વધારવાની વાત છે, સાથે સાથે સહકાર આપવાની વાત છે અને શરૂઆત છે તે આપણા ઘરથી જ કરવાની હોય છે, ત્યારે એ કરીને પણ આપણે કહેવાની કે પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ છીએ. તો ચોક્કસથી આપણે માસ્ક સાથે નીકળવાનું છે અને આ સાથે જ આપણે આપણું પણ ધ્યાન રાખવાનું છે અને સાથે પર્યાવરણને પણ બચાવવાનું છે. તો હાલ ડી સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.